નમસ્તે. બોલિવૂડની વધુ એક ફિલ્મ વિવાદોમાં ઘેરાઈ છે. આ પહેલા આપણે સતલજ મૂવી વિશે ગોષ્ઠી કરી, એની કોન્ટ્રોવર્સીને સમજ્યા. હવે બોલિવૂડની આવી વધુ એક ફિલ્મ વિવાદોમાં ઘેરાઈ છે કે જેનું નામ છે ધ ઇન્ડિયા સ્ટોરી સ્લો પોઈઝન, ભારતની વાર્તા ધીમું ઝેર. આ મૂવીના મેઇન એક્ટર્સ છે શ્રેયસ તળપદે અને કાજલ અગરવાલ. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન પાસે એક રિક્વેસ્ટ આવી છે કે આ મૂવીને રિલીઝ થવા માટેનું પ્રમાણપત્ર આપતા પહેલા એની પ્રોપર સ્ક્રુટિની કરવામાં આવે, એને સ્ક્રુટિનાઇઝ કરવામાં આવે, એના વગર એને પ્રમાણપત્ર ન આપવામાં આવે. સમજવાનો પ્રયત્ન કરીએ કે આ વિવાદ શું છે. ભારતની એગ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રી દ્વારા CBFC ના રિક્વેસ્ટ કરવામાં આવી છે કે તમે આ મૂવીને પ્રોપરલી સ્ક્રુટિનાઇઝ કરો. કેમ? તો એમના મતે આ મૂવીની અંદર એમના દ્વારા જે પ્રોડક્ટ્સ તૈયાર કરવામાં આવે છે એને ખરાબ રીતે ચિતરવામાં આવી છે. એવી રીતે ચિતરવામાં આવી છે કે જેથી કદાચ એમની ઇન્ડસ્ટ્રી ઉપર બહુ મોટો ખતરો આવી શકે. કઈ પ્રોડક્ટ? પેસ્ટિસાઇડ્સ, જંતુનાશક દવાઓ. આ મૂવીની અંદર જે પાછળ લખ્યું છે ને એના નામની અંદર સ્લો પોઈઝન, આ ધીમું ઝેર એટલે કયું છે? પેસ્ટિસાઇડ્સ. એ પેસ્ટિસાઇડ્સ કે જે ખેતરોમાં વપરાતા હોય છે એ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, એનાથી આપણને કેન્સર થાય એવું આ મૂવીના ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે. આ ઇન્ડસ્ટ્રી દાવો કરી રહી છે કે ટ્રેલર એ રીતે રજૂ કરવામાં આવ્યું છે કે જેથી લાગે કે ફક્ત પેસ્ટિસાઇડ્સના કારણે જ દેશમાં લોકોને કેન્સર થઈ રહ્યું છે. ખેડૂત કે જેને આપણે અન્નદાતા કહેતા હોઈએ ને એને મૃત્યુદાતા તરીકે રજૂ કરવામાં આવ્યું છે. આનાથી અમારી ઇન્ડસ્ટ્રીને તો ખરાબ અસર પહોંચશે જ, પણ આપણા ખેડૂતોને પણ આની બહુ માઠી અસર પહોંચશે. એટલા માટે આ મૂવીને એમને રિલીઝ ન થવા દેવાય. એમને પોતાનો પક્ષ મૂક્યો, પણ સામે ફિલ્મ મેકર્સ પણ પોતાનો પક્ષ મૂકે છે. એમની વાત આટલી સીધી અને સાદી છે કે અમે પેસ્ટિસાઇડ્સને સાવ નકારતા નથી. અમારી વાત ફક્ત એટલી છે પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ કરો પણ માપમાં કરો, સાયન્ટિફિકલી પ્રૂવન જે મેથોડોલોજી છે એ પ્રમાણે કરો, એનો ઇનડિસ્ક્રિમિનેટ યુઝ ન કરો, બિનજરૂરી વપરાશ ન કરો, અને જો વધારે પડતો એનો ઉપયોગ કરો છો તો એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, એનાથી કેન્સર થાય છે, હકીકત છે. તો આના ઉપયોગ ઉપર પાબંદીઓ હોવી જોઈએ, એનો વિવેકપૂર્ણ રીતે ઉપયોગ થવો જોઈએ. મેસેજ કન્વે કરવા માટે અમે આ મૂવી લાવી રહ્યા છીએ. પેસ્ટિસાઇડ્સનો બિનજરૂરી ઉપયોગ થાય છે, ખોટો ઉપયોગ થાય છે, એના કારણે આપણે જે શાકભાજીઓ ખાઈએ છીએ એ યોગ્ય નથી હોતા, એનાથી આપણને નવા રોગ થવાની સંભાવના રહે છે. આની અસર દૂધ ઉપર પણ પડે છે, પોલ્ટ્રી ઉપર પણ પડે છે. આ બધી જ વાત આ મૂવીની અંદર દર્શાવવામાં આવી છે એવું એમનું કહેવું છે. સાચું શું બહાર આવશે અને જોઈએ કે આ મૂવીનું ભવિષ્ય પછી શું થાય છે, એને રિલીઝ થવા દે છે કે નહીં, અને જો રિલીઝ થાય છે તો કેટલા કટ્સ સાથે રિલીઝ થાય છે જોવું રહ્યું. પણ આ મુદ્દે આપણે ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે કે આપણે જે શાકભાજીઓ ખાઈએ છીએ, બીજો અનાજ આરોગીએ છીએ, એની અંદર જે જંતુનાશક દવાઓનો ઉપયોગ થાય છે એના ઉપર કોઈ પાબંદીઓની જરૂર છે કે નહીં. થોડા દિવસ પહેલા જ આપણે સમાચાર વાંચ્યા કે જાપાન વર્ષોથી ભારતથી એ લોકો કેરીને ઇમ્પોર્ટ કરી રહ્યા છે. છેલ્લા 20 વર્ષમાં પહેલીવાર હમણાં એવું બન્યું કે એમણે ઇમ્પોર્ટ્સ ઉપર બેન મૂકી દીધો. ફોરેન કન્ટ્રીઝની અંદર ફૂડ પ્રોડક્ટ્સના સ્ટાન્ડર્ડ્સ બહુ હાઈ હોય છે, આપણે ત્યાં એટલા જ લો હોય છે. આપણે ત્યાં તો તકલીફ એ છે કે આપણે કોઈ દુકાને વસ્તુ ખરીદવા જઈએ ને તો ઘણી વખત એ પ્રોડક્ટ એ રીતે વેચવામાં આવતી હોય છે કે જો આ એક્સપોર્ટ ક્વોલિટીની છે. આ શું થયું? એક્સપોર્ટ ક્વોલિટીની છે. વોટ ડઝ ઇટ મીન? મતલબ કે સૂચવી રહ્યા છે કે અમે આને એક્સપોર્ટ કરીએ છીએ એટલે એની ક્વોલિટી ઊંચી હોય એટલે તમે આ પ્રોડક્ટ ખરીદો. ભારતના બજારમાં અમે જે પ્રોડક્ટ મૂકીએ છીએ એ આટલી સારી ક્વોલિટીની નથી હોતી એટલે એને છોડો અને તમે એક્સપોર્ટ ક્વોલિટી વાળી પ્રોડક્ટ ખરીદો. આ રીતે આપણે ત્યાં માર્કેટિંગ થતું હોય છે. તો આવા વિકસિત દેશોની અંદર ફૂડ પ્રોડક્ટ્સમાં સ્ટાન્ડર્ડ્સ બહુ હાઈ હોય છે અને તમે જરા પણ એને મેચ ન કરી દો તો એ તમારી પ્રોડક્ટ્સને ફેંકી દેશે અને નહીં સ્વીકારે. જાપાને આ જ કર્યું. 20 વર્ષમાં પહેલી વખત એવું બન્યું છે કે એમણે આપણી મેંગોઝને બેન કરી દીધી છે. આવા સમાચાર છાશવારે આવતા રહે છે પણ આપણે જાગતા નથી. પેસ્ટિસાઇડ્સના મુદ્દાને આપણે ગંભીરતાથી લેવાની જરૂર છે. આપણી સામે સમાચાર કેવા કેવા આવે છે આપણે ઉદાહરણ તરીકે બતાવું. બહુ જૂના સમાચાર નથી, થોડા વખત પહેલા જ એક આર્ટિકલ પબ્લિશ થયો હતો. પેસ્ટિસાઇડ્સ આર કિલિંગ ઇન્ડિયાઝ ફાર્મર્સ. બહુ ડિટેલમાં સમજાવવામાં આવ્યું છે કે કેવી રીતે આ પેસ્ટિસાઇડ્સ આપણા ખેડૂતોને મારી રહ્યા છે. There is one eye opener article in India today જે લગભગ લાસ્ટ વીક જૂન 21 જૂન 2026 ના દિવસે પબ્લિશ થયો હતો. એમાં વાત જે કરી છે તમે વાંચો, ધ્યાનથી સાંભળો. કહ્યું છે ડ્યુરિંગ ધ વિયેતનામ વોર અમેરિકન એરક્રાફ્ટ સ્પ્રેડ મિલિયન્સ ઓફ લિટર્સ ઓફ એજન્ટ ઓરેન્જ ઓવર ફોરેસ્ટ્સ એન્ડ farmlands. They aim to strip dense jungles of cover and destroy crops that would feed communist fighters. મતલબ કે અમેરિકા અને વિયેતનામ વચ્ચે એક બહુ લાંબુ યુદ્ધ ચાલ્યું ને 1955 થી લઈને છેક 1975 સુધી 20 વર્ષ સુધી આ યુદ્ધ ચાલ્યું હતું. એ વખતે અમેરિકન્સે શું કર્યું હતું? વિયેતનામની અંદર એમના જે જંગલો હોય, એમની જે ફાર્મલેન્ડ્સ એટલે કે ખેતરો હોય, એના ઉપર એમણે એજન્ટ ઓરેન્જનો સ્પ્રે કર્યો હતો. બરાબર, બહુ મોટી માત્રામાં આનો એમણે સ્પ્રે કર્યો કે જેથી એ વૃક્ષો, એ જંગલો નષ્ટ થઈ જાય. મતલબ કે આ જે એજન્ટ
ઓરેન્જ છે એ એટલું ઘાતક હોય છે કે તમારા જંગલોને બરબાદ કરી નાખે, તમારા ખેતરોને બરબાદ કરી નાખે. હવે સ્થિતિ આવી છે કે નાઉ મોર દેન હાફ અ સેન્ચુરી લેટર, મતલબ કે ઓલમોસ્ટ 50-60 વર્ષ પછી હવે વન ઓફ એજન્ટ ઓરેન્જ કી ઇન્ગ્રેડિયન્ટ્સ ધી હર્બિસાઇડ 2,4-D ઇઝ સ્ટીલ પ્રેડ એટ ઇન્ડિયન ફાર્મ્સ. મતલબ કે આ જે એજન્ટ ઓરેન્જ ખરું ને એનો એક ઇન્ગ્રેડિયન્ટ કે જે ત્યાં જંગલોને નષ્ટ કરવા માટે વાપરવામાં આવ્યું હતું એ આજે ભારતના ખેતરોમાં વપરાય છે. વિચાર તો કરો. આગળ વધુ એક ઉદાહરણ એમણે આપ્યું છે. ઇટ્સ નોટ 2,4-D અલોન. અનધર કોન્ટ્રોવર્શિયલ હર્બિસાઇડ, બીજું પણ એક છે, પેરાક્વેટ, ઇઝ યુઝડ ઇન ઇન્ડિયન ફિલ્ડ્સ ડિસ્પાઇટ બીંગ બેન્ડ ઇન મોર દેન 70 કન્ટ્રીઝ. આ જે હર્બિસાઇડ છે એ તો 70 થી પણ વધારે દેશોમાં બેન્ડ છે, એના ઉપર પ્રતિબંધ છે, પણ ભારતની અંદર બેધડક એનો ઉપયોગ થાય છે. ભારતના આપણા ખેતરોમાં એવા કેટલાય પેસ્ટિસાઇડ્સ, હર્બિસાઇડ્સ વપરાય છે કે જે વિશ્વના મોટાભાગના દેશોમાં બેન્ડ હોય અને આપણે કેવી રીતે ચલાવી લઈએ છીએ. આ ચાલતું રહે છે. એનું જ તો આજે પરિણામ આવ્યું છે કે આજે આપણે ગામડાઓમાં કોઈક ખેતરની બહાર જોઈએ, મેં તો એવા ઘણા ખેતર જોયા છે, મને વિશ્વાસ છે કે આપે પણ એવા ખેતર જોયા જ હશે કે જ્યાં ખેતરની બહાર જ એન્ટ્રાન્સમાં જ એક ઢગલો હોય. ઢગલો શાનો હોય? એ જે દવાઓ ખરી ને એ દવાઓના ટીન જે હોય, એના જે ડબ્બા હોય, એનો તો એક મોટો ઢગલો હોય. બરાબર. એટલે ત્યાંથી જ આપણને સમજાઈ જાય કે અહીંયા આગળ કેટલો દવાનો ઉપયોગ થયો હશે. સ્થિતિ આજે આવી છે કે આ પેસ્ટિસાઇડ્સનો ઇન્ડિસ્ક્રિમિનેટ યુઝ થાય છે, એનાથી લોકોની અંદર રોગ થઈ રહ્યા છે, લોકો કેન્સરગ્રસ્ત બની રહ્યા છે. અમુક તો આખા ગામ એવા છે જ્યાં લોકો મોટી સંખ્યામાં કેન્સરથી પીડિત હોય. ભારતની અંદર આવા ઘણા બધા ગામો છે, ગુજરાતમાં પણ આવા ગામો છે કે જેનું પણ રિપોર્ટિંગ તમને મળી આવશે. કેન્સર વિલેજીસ ઓફ ઇન્ડિયા, પેસ્ટિસાઇડ્સના કારણે અમને કેન્સર વિલેજીસ તરીકે આજે આપણે ઓળખવા પડે છે. પંજાબની અંદર આવા ગામ તમને મળી આવશે. એ જ રીતે તમને કેરલાની અંદર મળી આવશે, ઓડિશાની અંદર મળી આવશે, આપણે ગુજરાતમાં પણ મળી આવશે. વાઇડલી રિપોર્ટિંગ આના વિશે થયેલું છે. ધોળકા તાલુકાનું જ કેડિયા વાસણા, જુનાગઢનું અજબ આ સ્પષ્ટ છે અને આ પ્રમાણ સાથે ઉપલબ્ધ છે. અમેરિકા, યુરોપ જેવા દેશોની અંદર, ત્યાંના દેશોની અંદર જે વસ્તુઓ ઉપર પ્રતિબંધ છે એ વસ્તુઓ આપણે બીજે ક્યાંય નહીં, આપણા ખોરાકમાં વાપરીએ છીએ. આનાથી ખરાબ બીજું શું હોઈ શકે? ઘણી વખત લોકો મને પૂછતા હોય કે હું સોશિયલ મીડિયા ઉપર આ શાકભાજીઓના ફોટોગ્રાફ્સ કેમ મૂકતો હોઉં છું. હમણાં થોડા દિવસ પહેલા જ મેં સરસ મજાની તાંદરજાની ભાજીના ફોટોગ્રાફ્સ મૂક્યા હતા. ક્યારેક મેં પહેલા ભીંડાના ફોટા મૂક્યા હતા. તો કોઈક મને પૂછે કે તમે આ શાકભાજીઓના ફોટા કેમ મૂકો છો અને એના વિશે લખો છો કેમ? તે બતાવવા માટે કે સારા શાકભાજી કોને કહેવાય, આ ઝેરમુક્ત શાકભાજી કોને કહેવાય. મને ખૂબ પસંદ છે કે એવા બજાર શોધીએ, એવી જગ્યાઓ શોધીએ કે જ્યાં આગળ લોકો આવા કેમિકલ્સનો ઉપયોગ કર્યા વગર શાકભાજીઓ પકવતા હોય, અને મને એવી જગ્યાઓ મળી પણ રહે છે. એટલે હું એની વાત ખાસ સોશિયલ મીડિયા ઉપર કરતો રહેતો હોઉં છું. આ જરૂરી છે કે આપણે કેમિકલ્સનો ઉપયોગ ઘટાડીએ. એ આપણા માટે તો નુકસાનકારક છે. કેમિકલ્સનો ઉપયોગ ઘટાડવા માટે આપણે ધીરે ધીરે ઓર્ગેનિક ફાર્મિંગ તરફ જઈએ અને કેમિકલ ફ્રી એગ્રીકલ્ચર આપણું થાય, એ આપણા જ હિતમાં છે, સમજીએ. આશા રાખું કે ફિલ્મને લગતો આખો વિવાદ આપને સમજાયો હશે. ભલે કદાચ ટ્રેલરની અંદર આપણને થોડીક અતિશયોક્તિ લાગે, મને પણ લાગી, પણ એનાથી જે મેસેજ કન્વે થઈ રહ્યો છે જરાય ખોટો નથી. અને આનાથી જ આપણી સરકાર પણ કદાચ જાગે અને પેસ્ટિસાઇડ્સના ખોટા ઉપયોગની સામે એ યોગ્ય પગલાં લે અને આમ કરીને આપણા સ્વાસ્થ્ય સાથે જે ચેડા થઈ રહ્યા છે એની સામે આપણને રક્ષણ આપે એવી અપેક્ષા. આ વિષય ઉપર આપને જે વિચાર હોય એ જાણવા ગમશે, નીચે કોમેન્ટ બોક્સમાં જણાવશો. આની સાથે ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ. આવનાર એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે, એક રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર, નમસ્તે. યુપીએસસી, જીપીએસસી કે ગુજરાત રાજ્ય સરકારની કોઈ પણ ભરતી પરીક્ષાની આપ તૈયારી કરી રહ્યા હો અને એ માટે યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણની આપને જરૂરિયાત લાગતી હોય તો આપણી સંસ્થા સંવિધાન કરિયર એકેડેમીનો આપ સંપર્ક કરી શકો. કોન્ટેક્ટ નંબર છે 8469743567. ગાંધીનગર તેમજ અમદાવાદ બંને જગ્યાએ આપણા કેન્દ્રો આવેલા છે. નમસ્તે. તમારો ધર્મ કયો? તમારી જાતિ કઈ? તમે પુરુષ છો કે મહિલા કે પછી બીજું કંઈક? એનાથી આને કોઈ ફરક નથી પડતો. આ એટલે કોણ? આપણું બંધારણ, ભારતનું બંધારણ. આ બંધારણ તમને એક જ ઓળખ આપવા ઈચ્છે છે અને ઓળખ છે ભારતના નાગરિક હોવાની ઓળખ. તો શું તમારે આ બંધારણ વિશે જાણવું ન જોઈએ? છેલ્લા 17 થી 18 વર્ષમાં ભારતના બંધારણને હું જેટલું સમજ્યો એનો નિચોડ મેં આપણા બંધારણના પુસ્તકમાં આપવાનો પ્રયત્ન કર્યો અને હવે બંધારણ વિશેની મારી અગત્યની નોંધ ભેગી કરીને અમે એક નવું પુસ્તક પ્રકાશિત કર્યું છે. ભારતનું બંધારણ, એક રાષ્ટ્રની સંહિતા, ડોક્ટર વિકલ્પ કોટવાલ્સ નોટ્સ.
અમે એક સપનું જોયું છે કે ગુજરાતી ભાષા જાણતી દરેક વ્યક્તિના હાથમાં પુસ્તક હોય. પુસ્તકની સાઇઝ જ એવી રાખી છે કે તમે એને હંમેશા પોતાની પાસે રાખી શકો. જેણે બંધારણ ક્યારેય નથી વાંચ્યું, બંધારણ વિશે કશું જ નથી જાણ્યું, એ આ પુસ્તકની મદદથી પોતાની બંધારણ યાત્રા આરંભી શકશે. અને સાથે એ કે જેમણે બંધારણને સમજ્યું છે પણ હવે તેઓ એનું સમયે સમયે પુનરાવર્તન કરવા માંગે છે, એમ બંનેની જરૂરિયાત સંતોષી શકે એમ આ પુસ્તક અમે બનાવ્યું છે. મારા દીકરાઓના નાના નાના હાથમાં બંધારણનું એક નાનકડું પુસ્તક મૂકવાની મારી ઈચ્છા હતી અને ત્યાંથી જ આ પુસ્તકનો વિચાર જન્મ લે છે. અને હવે ઈચ્છા છે કે ગુજરાતના દરેક બાળકના હાથમાં આ પુસ્તક હોય. બાળકો અને વડીલો એમ બધા જ આ પુસ્તક વસાવે અને બંધારણને પ્રસરાવે એવી અપેક્ષા. પુસ્તક ખરીદવું ખૂબ સરળ છે. આપણી મોબાઈલ એપ્લિકેશન કે જેનું નામ છે વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન, એના સ્ટોરમાંથી તમે આ પુસ્તક ખરીદી શકશો અને સૌથી ઓછી કિંમતે અને ઘરે બેઠા તમે આ પુસ્તક મંગાવી શકશો. વધુ વિગત માટે આપણી ઓફિસનો આપ સંપર્ક કરી શકો.